સુરત શહેરના શિક્ષણ ક્ષેત્રથી એક અચરજ પમાડનારો કિસ્સો સામે આવ્યો છે। શહેરના પૂણા વિસ્તારમાં એક 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષીય વિદ્યાર્થી સાથે ભાગી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે। તો શિક્ષિકાએ વિદ્યાર્થી સાથે ભાગતા પહેલા ટૂર પેકેજ પણ બુક કરાવી લીધું હતું। તો હાલ તો વિદ્યાર્થીના પિતાએ શિક્ષિકા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। તો મળતી માહિતી અનુસાર શહેરના પૂણા વિસ્તારમાં 23 વર્ષીય એક શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ છે। તો આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે બંને પરિવારના લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા। તો આ મામલે બાળકના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રનું અપહરણ થયું છે। 5મા ધોરણમાં અભ્યાસ કરતો તેમના પુત્રને ગત 25મી એપ્રિલે બપોર ઘરની રમતો જોયો હતો, ત્યાંથી તે ગુમ થઈ ગયો હતો। સીસીટીવી ચેક કરતા તેમના બાળકના નજીકમાં જ રહેતી અને તેને એકલાને 3 વર્ષથી ટ્યુશન કરાવતી તથા શાળામાં પણ વર્ગ શિક્ષિકા રહી ચૂકેલી એક 23 વર્ષીય યુવતી તેને ભગાવીને લઈ જતી દેખાઈ હતી। તો પોલીસે વધુ તપાસ કરતા બાળક અને શિક્ષિકા સુરત શહેર રેલવે સ્ટેશન ઉપર સાંજે 5 વાગે પહોંચ્યા હતા। તો શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચી પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઈ જતી દેખાઈ આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।